જુનાગઢ શહેરમાં 11 કરોડના ખર્ચે બનેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની અસુવિધાના પ્રશ્નો ઊભા થયા હતા। ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ જુનાગઢ ખાતે મુલાકાતે આવ્યા હતા। મુલાકાત દરમિયાન અધિકારીએ બહુ સારી હોસ્પિટલ છે તેવું કહીને અધિકારીઓ સાથે બેઠક કરી અને ઋષિકેશભાઈ પટેલને રવાના કરી દીધા હતા। પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલના અનેક વિવિધ પ્રશ્નો ક્યાં પ્રશ્નો છે તે અંગે આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપતા માહિતી આપતા જણાવ્યું હતું કે જુનાગઢ સિવિલના હોસ્પિટલમાં અન્ય ડોક્ટરો નથી, પાણીની વ્યવસ્થા સહિતની અનેક મુદ્દાની ચર્ચા મીડિયા સમક્ષ કરી હતી। તમારી આ મુહિમને પ્રથમ તો હું અભિનંદન આપું। જુનાગઢમાં મલ્ટી સ્ટોરી સિવિલ હોસ્પિટલ મળી, મેડિકલ કોલેજ મળી, પણ એનો જે રખરખાવ હોવો જોઈએ અથવા તો એના પ્રત્યે જે લાગણી હોવી જોઈએ ડૉક્ટરોને એ ક્યાંય નથી। સિક્યુરિટીને લાગે વળગે ત્યાં સુધી થોડો સમય પહેલાં એક દર્દી ઉપર દાખલ હતો, એ ગુમ થઈ ગયો। એને ગોતતા ખબર પડી કે ભાઈ તો નીચે ભંડકિયામાં 2 દિવસે મળ્યા। તો આ કયા પ્રકારની સિક્યુરિટી છે? એની સામે જે ઇમરજન્સી એટલે કે છેલ્લે જે લિફ્ટો છે એ લિફ્ટ એવી રીતે ઉંચવાળાવાળી વ્યવસ્થાનો ભાગ છે કે ત્યાં કોઈ પણ કૃત્ય થઈ શકે, કોઈ પણ। એ પછી સ્ટાફ સાથે હોય કે કોઈ દર્દીના સગા સાથે, એટલે ત્યાં પૂરી સિક્યુરિટી મૂકી અને લોકોને ત્યાં લિફ્ટ છે એવી જાણ થવી જોઈએ। એકલા આવો ને એકલા જાઓ, ત્યાં કોણ તમને બાવડું પકડીને ખાંચામાં લઈ જાય કોઈ ખબર પડે એમ નથી। એટલે આવી ગંભીર બાબત છે। ત્યારબાદ જે ઇમરજન્સી વોર્ડ છે, એટલે કે જે લેબોરેટરીની સામે પહેલાં હતો, કોઈ પણ માણસ દાખલ થાય એટલે એને પહેલાં 5મે માળે 4થે માળે જ્યાં મોકલો હોય ત્યાં મોકલે, ત્યાંથી પાછો ફોટા પડાવવા મોકલે, દર્દી અધમુઓ થઈ જાય। અને ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ વોર્ડમાં હોતા જ નથી કે કોને પૂછવું, કોને જવાબ દેવો। તો આ બાબત અતિ ગંભીર છે। હાડકાના વોર્ડમાં ઓર્થોપેડિકમાં ડૉક્ટર સાહેબ આવે, ડૉક્ટર સાહેબ એના નિયમ મુજબ આગળ હોય, 8-10 એના ઇન્ટરની પાછળ હોય, અને કોઈ રાજા મહારાજા નીકળ્યા હોય એમ 5 જ્યાં નીકળે। પણ મેડિકલમાં એક જ ડૉક્ટર અસંખ્ય દર્દીને સંભાળતા હોય। તો આ જે ભેદભાવ છે એ કાઢી નાખવો જોઈએ। હાડકાના વોર્ડમાં કોઈ ઇમરજન્સી હોય તો દર્દીને મેડિકલમાં મોકલે, મેડિકલમાં એને છાતીમાં દુખે છે એવું કહેવા પછી આ મારો જાત અનુભવ છે, એને 100માં બેડ ઉપર મોકલી દેવામાં આવે। અને ત્યારે જો એ ડૉક્ટર સાહેબ આવે, એ 3 કલાકે ત્યાં આવે, વળાને છાતીમાં દુખે છે, ઇમરજન્સી છે, આવું કોઈ સ્ટાફ ગણકારતો નથી। એટલે સ્ટાફને, ડૉક્ટરોને અને ત્યાંના મેનેજમેન્ટને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આવી સરસ હોસ્પિટલ, સારી હોસ્પિટલ એના પ્રત્યે ધ્યાન આપે। અને આ જે મલ્ટી સ્ટોરી સરકારે બનાવી ને એને બદલે મલ્ટી ડૉક્ટરોને બોલાવી અને આ જે ઉપકરણો છે એનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ। મેં પહેલાં જ કીધું કે સિક્યુરિટી છે ને એ આઉટસોર્સિંગથી ભરાતી હોય, એના પગાર પૂરા મળતા ના હોય। જ્યારે એ લોકો પોતે કહેતા હોય છે કે નો પેન્શન નો ટેન્શન, એટલે એ લોકો પોતાની મનમાની જ કરવાના છે। સરકારે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઈએ। સિક્યુરિટી કેમેરાને લાગે વળગે ત્યાં સુધી આ ચાલુ હોવા જોઈએ, એટલે કોઈ પણ કલકત્તા જેવા બનાવો ન બને અને લોકોને સલામતી મળે। બાકી મેં કીધું એમ કે જો ત્યાંનો સ્ટાફ આ હોસ્પિટલ મારી છે અને મારે અહીંયા સારામાં સારું કરવું છે, 100% આપે તો આ હોસ્પિટલ કદાચ વિશ્વ લેવલે નામ લઈ જાય, પણ એને માટે તમામ સ્ટાફે આને તૈયારી દેખાડવી જોઈએ। તમારી વાત સાથે રવિન્દ્રભાઈ હું 100% સહમત છું।
મને એક અનુભવ છે કે એક ભાઈનો ભવનાથ પાસે એક્સિડન્ટ થયો, સિવિલમાં લઈ આવ્યા, સિવિલમાંથી એમને પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા કે આ સારવાર આ નહીં થાય. હવે આવડી મોટી હોસ્પિટલ, આટલા ડૉક્ટરો, તો ત્યાં શા માટે સારવાર ન થાય? ઓલા ડૉક્ટરે ભડકાવ્યા કે તમારે જવું હોય તો રાજકોટ કે અમદાવાદ. ભાઈની પરિસ્થિતિ એવી નહોતી કે રસ્તામાં કાંઈ થાય તો શું કરવું, એટલે ના છૂટકે 4 લાખ રૂપિયા જ્ઞાતિમાંથી ફાળો કરીને ભાઈ માટે આપવામાં આવ્યા. એની સ્ટોરી પણ અમુક મીડિયા, અમુક અખબારોએ બનાવી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આવો જે સ્ટાફ છે બીજા ડૉક્ટરો માટે કામ કરતો હોય એને બદલે ત્યાં જ આપણી પાસે સ્પેશિયાલિસ્ટો છે, આપણે દર્દીને અહીંયા જ આપણે સારા કરીએ એવી મારી તંત્રને વિનંતી છે. પ્રશ્નોની જો ત્યાં મેં કીધું કે મેનેજમેન્ટ ધ્યાન આપે અને ત્યાંનો જે સ્ટાફ છે કે જેમને ત્યાંથી રોજીરોટી મળે છે એ 100% પોતાને આપે તો આ હોસ્પિટલ ઘણી સારી બને એમ છે. પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ફાયદો કરાવવા માટે અહીંયા એમ્બ્યુલન્સો વસાવતા ન હોય એવું મારું માનવું છે. કારણ કે સિવિલમાં જાઓ એટલે સિવિલની ગાડીઓ તો આડે આવડે ક્યાંક પડી હોય, પણ દરવાજા પાસે પ્રાઇવેટ એમ્બ્યુલન્સો પડી હોય. અને હું તો એવું માનું છું કે આ બાબતમાં પોલીસ અને તંત્રએ બંને સાથ લઈ અને જે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સો છે એ એમની જગ્યાએ ગમે ત્યાં ઊભી રહે એનો વાંધો નથી, પણ દર્દીને સરકારી એમ્બ્યુલન્સો મળે, આઈસીયુવાળી મળે તો વધારે સારું થાય એવું મારું માનવું છે. આ વાતમાં પણ હું સહમત છું કે રાતના જરૂર પડે તો છેક વંથલી દરવાજે આવવું પડે. પ્રાઇવેટ કોઈ ડૉક્ટરની સૂચનાથી આ બધું થતું હોય એવી વાત તો 100% સાચી છે. પણ જુનાગઢમાં એક જન ઔષધિ કેન્દ્ર હોસ્પિટલમાં અને એક પ્રાઇવેટ મેડિકલ સ્ટોર હોવો જોઈએ. અને જે દર્દીઓની મજબૂરીનો ફાયદો ન ઉપાડે તેવા સનિષ્ઠ માણસને આ કામ સોંપવું જોઈએ. બે દી પહેલાં રાજ્યના મિનિસ્ટર આવ્યા હતા, તેમને બહુ સારી હોસ્પિટલ છે એવું કહી અને મિનિસ્ટર સાથે સારી ચર્ચા કરી. જિલ્લા વહીવટીતંત્ર સાથે હતું. બહુ સારી વ્યવસ્થા છે, બહુ સારું છે. દર્દીને એક બેને બોલવા ઊભા કરે, બહુ સારી સારવાર મળે છે. બહારથી દવાઓ મળે, બહારથી દવાઓ લખી દે, કમિશન મેળવે ડૉક્ટરો. દર્દીને બહાર જવું પડે છે. અમુક ડૉક્ટરો પોતાના લાભ માટે થઈને કરે. શું કહેશો? આપણે ગુજરાત સરકારના પ્રધાનો આવે ત્યારે એ સોને મઢાઈ ગયું હોય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ત્યાં ચાદરો બદલાવવા માટે પણ આપણે બાંધવું પડે છે. એટલે એમને સારું લગાડવા માટે તો એમને સારું હોય એ જ દેખાડવું એવી એક માનસિકતા અધિકારીઓમાં છે. અને પ્રધાનો પણ એવું માને છે કે અમે આવીએ ત્યારે આટલું થાય છે એટલે અમારે વખાણ કરવા જોઈએ. કારણ કે સરકારમાં જ્યારે હોય ત્યારે કોઈ પણ મંત્રી પોતાના તંત્રનું ખરાબ ન બોલે. એટલે બધું સારું છે, 100% સલામત છે, આવી જ વાત એમણે કરવી પડે. એ પણ મનમાં સમજતા હોય, પણ સરકારનું ખરાબ ન લાગે એટલા માટે જ્યારે પ્રધાનો આવે ત્યારે એમણે આવા વખાણ કરવા પડતા હોય છે. જ્યારે મેં પહેલાં જ કીધું કે રવિભાઈ, તમારી જે મુહિમ છે એને હું ધન્યવાદ આપું છું. જૂનાગઢના ઘણા લોકો આપની સાથે છે, અમે પણ આપની સાથે રહીશું. અને જૂનાગઢની હોસ્પિટલમાં સારામાં સારી સગવડતા ઊભી થાય અને લોકોને જૂનાગઢની બહાર ન જવું પડે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં ન જવું પડે, એ માટે તમે કટિબદ્ધ છો. તો હું આપને ફરીથી અભિનંદન આપું અને અમે જૂનાગઢવાસીઓ આપની સાથે રહીશું. અને તો સમય સંજોગો પ્રમાણે જે કંઈ જરૂરિયાત ઊભી સાથે એ ટાઈપના પગલાં બધા અમે ભરશું એની તમને ખાતરી આપીએ. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ પ્રમુખ ફિરોઝ ખાન નાયબ. રવિન્દ્રભાઈ કંસારા એમણે જે ઝુંબેશ ઉપાડી છે, સિવિલ હોસ્પિટલમાં જે ગેરરીતિઓ ચાલી રહી છે, જનતાના જે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે, આખા જિલ્લામાંથી અને આજુબાજુના બીજા 3 જિલ્લામાંથી
દર્દીઓ આવે છે, ગરીબ દર્દીઓ આવે છે. સિવિલ હોસ્પિટલ સામાન્ય રીતે આપણે જોઈએ તો અત્યારે એવો ટ્રેન્ડ છે કે ગરીબ લોકો હોય એ લોકો સિવિલ હોસ્પિટલનો ઉપયોગ કરતા હોય છે અને ત્યાં જે ભયંકર અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે, સ્ટાફ નથી હોતો, ડૉક્ટરોનો અભાવ છે, કોઈ આપણે પરમેનન્ટ એમડી નથી, એ ઉપરાંત સાફ સફાઈના પ્રશ્નો છે, સિક્યુરિટી સર્વિસના ત્યાં પ્રશ્નો છે અને 2-3 દિવસથી જે ઝુંબેશ ચલાવી છે એ બદલ જૂનાગઢમાં ઘણા બધા બીજા મીડિયા છે પણ એ લોકો એવા કોઈ પ્રશ્ન ઉપાડતા નથી અને રવિન્દ્રભાઈની સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝે જે પ્રશ્નો ઉપાડી અને આ જે ઝુંબેશ ચાલુ કરી છે એ બદલ જૂનાગઢની જનતા અને જૂનાગઢના આજુબાજુના જેટલા જિલ્લા છે એની જનતા રવિન્દ્રભાઈનો આભાર માને છે અને અમે આભાર માનીએ છીએ અને જ્યારે જરૂર પડશે એ સમયે રવિન્દ્રભાઈ લોકોના પ્રશ્નોને લઈને જો કોઈ પણ કાર્ય કરશે તો એ દરેક કાર્યમાં અમે એમની સાથે રહીશું. ભારતના બંધારણમાં ઘણી બધી વ્યવસ્થાઓ છે, એમાં એક છે આપણે કાયદો અને કાનૂનની વ્યવસ્થા, આપણે આઈપીસી, સીઆરપીસી, આપણે ઘણી બધી કલમો છે એનો ઉપયોગ કરી અને જે ધાક ધમકી આપે અથવા કોઈ હાથ ઉપાડે તો એની સામે કાયદેસરની ફરિયાદ થઈ શકે. એ લોકો જો રવિન્દ્રભાઈને ધમકી આપે તો જૂનાગઢની જનતા અને કોંગ્રેસ પાર્ટી રવિન્દ્રભાઈની સાથે ઊભી છે. તાજેતરમાં જે વાત કરીએ તો 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાશે ત્યારે ગિરનારને સર કરવા રાજ્યભરના 1207 જેટલા સ્પર્ધકો દોટ મૂકશે. ત્યારે 139મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા આગામી તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. ત્યારે રાજ્યભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે પોતાની મૂકવાના છે. ત્યારે ગુજરાત રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત રાજ્યકક્ષા ગિરનાર આરોહણ સ્પર્ધા ગુજરાતભરમાંથી 4 વય ગ્રુપમાંથી 1207 સ્પર્ધકોની પસંદગી પામેલ છે. જેવા ગ્રુપ પ્રમાણે સિનિયર ભાઈઓ 558 તેમજ 366 સિનિયર બહેનો તેમજ 149 જુનિયર બહેનો તેમજ 134 સ્પર્ધક ભાઈઓ ભાગ લેશે અને 4 વિભાગમાં પ્રથમ 10 વિજેતા સ્પર્ધકો ₹84,000ના ઇનામો ટ્રોફી પ્રમાણપત્રો આપવામાં આવશે. વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 5મી જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના 22 જેટલા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં અંદાજિત 1207 જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે. સ્પર્ધકોમાં 2 વયમર્યાદાઓ રહેશે, એક સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનો. આ સ્પર્ધા માટે 4 તારીખથી જ સ્પર્ધકો ભવનાથ તળાટી ખાતે આવી જનાર હોય અને સમગ્ર સ્પર્ધકો માટે રહેવાની વ્યવસ્થા ગુજરાત સરકારશ્રી દ્વારા પણ કરવામાં આવેલી હોય. જુનિયર ભાઈઓની રહેવાની વ્યવસ્થા માટે તળપદા કોળી સમાજની વાડીએ કરેલ હોય તેમજ સિનિયર ભાઈઓ અને જે વ્યાયામ શિક્ષકો અને વ્યવસ્થાપકો આ સ્પર્ધામાં જોડાનાર છે એના માટે સનાતન ધર્મની વાડી ખાતે એના નિવાસ માટેની વ્યવસ્થા કરેલી હોય. જ્યારે બહેનો માટે કડિયા જ્ઞાતિની વાડીમાં એનું એકોમોડેશન રાખેલું હોય. આ સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત તમામ ખેલાડીઓને ગુજરાત સરકારશ્રી દ્વારા 4 તારીખથી લઈ અને સ્પર્ધા પૂર્ણ થાય ત્યાં સુધી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ટી શર્ટ વિતરણ કરવામાં આવશે અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ટ્રોફી, પ્રમાણપત્ર અને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર આપી અને ગુજરાત સરકારશ્રી દ્વારા એ લોકોને પ્રોત્સાહન કરવામાં આવશે. વિવિધ મેડિકલની ટીમો પણ આમાં ભાગ લેશે. સ્પર્ધાના રૂટ ઉપર પણ આ મેડિકલની ટીમો કામ કરશે અને નીચે જ્યાં આપણું પ્રસ્થાન અને ફિનિશિંગ રેખા છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલની ટીમ ઉપસ્થિત રહી અને આવનાર સ્પર્ધકોને કોઈ તકલીફ ન પડે અને ખૂબ સારી સુવિધા મળી રહે એ માટે વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લા ખાતે આવેલા સત્તાધાર ધામ ખાતે એક ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ભાવિકો દ્વારા કરાયું હતું ધ્વજારોહણ તેમજ સુરત સહિત રાજ્યભરમાંથી ધ્વજારોહણના કાર્યક્રમ માટે ભાવિકો પહોંચી આવ્યા હતા અને ભાવિકોએ દર બીજની જેમ આ વખતે પણ બીજ નિમિત્તે સામાન્ય રીતે ભાવિકોએ કરાઈ હતી ધ્વજારોહણનો કાર્યક્રમ અને આ ધ્વજારોહણના પર્વને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શક્તિનાઈ પણ ભક્તિનું પ્રદર્શન જોવા મળ્યું હતું તેવું જાણવા મળ્યું હતું. વધુમાં માહિતી આપતા સેવકોએ જણાવ્યું હતું કે આજે ધ્વજારોહણ કાર્યક્રમ હતો શું છે? આજે આમ તો આપ સૌ જાણો છો સત્તાધારની પરંપરા 12 બીજની ઉજવણી થાય છે. ખાસ કરીને આ બીજનું વધારે મહત્વ હોય છે અને જ્યારે સેવકો તરફથી સર્વ સમાજના સેવકો તરફથી એક સ્વયંભૂ નક્કી કરવામાં આવ્યું કે આપણે આજે સત્તાધાર ધામમાં એક મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીએ અને વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે એ એંગલના સમર્થનમાં કે જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે એના માટે અહીં સૌ પધાર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જે રીતે ધર્મસભાની અને શક્તિ પ્રદર્શનની વાત છે એના વિશે શું કહો છો? આવી કોઈ સત્તાધાર ધામ તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી. બરોબર જે ચાલતી વાતો છે. સત્તાધારમાં ધર્મસભા કરવી હોય તો વરિષ્ઠ સંતોની સાથે સંપર્ક રાખવો પડે, એમના પરમિશન લેવી પડે અને આપ સૌ જાણો છો અત્યારના સમયમાં મહાકુંભ ચાલે છે. વરિષ્ઠ સંતો બધા ત્યાં છે. પૂજ્ય મુક્તાનંદ બાપુ, શરનાથ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુની તબિયત નાદુરસ્ત છે, પણ જ્યારે એવી સભા રાખવામાં આવશે ત્યારે સૌ સંતો હોય ત્યારે એ વસ્તુ શક્ય છે. જય આપા. આજે સત્તાધાર ધામ ખાતે 1/1/2025 પોષ સુદ 2 ધ્વજારોહણનો કાર્યક્રમ હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વ જગવિખ્યાત સત્તાધાર ધામ માટે સત્તાધાર સેવકગણ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. તો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને તમે બધા જ 2 કલાકથી જોઈ રહ્યા છો કે જે સત્તાધાર સેવકગણ જે છે આ ઐતિહાસિક ધ્વજારોહણના કાર્યક્રમમાં તમામ સત્તાધાર સેવકોનો બી ખૂબ ખૂબ આભાર અને જય આપાઈ.
અમરેલી ખાતે પાટીદાર સમાજની દીકરીના સરઘસની ઘટનામાં આપના નેતા એ આહિર સમાજના યુવા નેતા પ્રવીણ રામે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય સમાજના આગેવાનો પણ આવ્યા હતા અને પાટીદાર સમાજની પડખે પાટીદાર સમાજની દીકરીને ઘટનાના પગલે આપના નેતા પ્રવીણ રામે સમગ્ર પાટીદાર સમાજને સર્વ સમાજની તમામ દીકરીનું અપમાન જણાવ્યું હતું અને પાટીદાર સમાજની નિર્દોષ દીકરીના સરઘસ કાઢવાની ઘટનામાં સંડોવાયેલા તમામ ભાજપના નેતા અને અધિકારીઓનું અમરેલીની બજારોમાં જાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું ને પ્રવીણ રામે આ તકે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે શિસ્તના બળગા ફૂંકતી ભાજપની અંદર અમરેલી ભાજપમાં ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઈમાં એ નેતાઓ ભાન ભૂલ્યા અને પોતાનો ઈગો સંતોષવા માટે પોતે કાંઈક છે એવું પુરવાર કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને કહે અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને એનું અપમાન કરવાનું જે કાર્ય કર્યું છે ખૂબ દુઃખદાયક છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજનું અપમાન છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના સર્વ સમાજની તમામ દીકરીઓનું અપમાન છે. કારણ કે તમે સ્ત્રીનું કે દીકરીનું સન્માન ન કરી શકો તો કાંઈ નહીં, પણ એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. અને એટલા માટે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનામાં સર્વ સમાજ પાટીદાર સમાજની સાથે છે. કારણ કે પોતપોતાની લડાઈમાં તમને પાડાખાર હોય અંદરો અંદર તો સામસામે બાંધો ને, ઝઘડો ને, એમાં ક્યાં કોઈને વાંધો છે. પણ કોઈ દીકરી કોઈ જગ્યાએ નોકરી કરે છે, પોતાની રોજીરોટી મેળવવા માટે નોકરી કરે છે અને જ્યાં નોકરી કરે છે ત્યાં એને કંઈક કામ સોંપવામાં આવ્યું છે ને એને કામ કર્યું તો એ શું એ દીકરીનો ગુનો છે? દીકરીએ પોતાની રોજીરોટી મેળવવા માટે ક્યાંય નોકરી કરવી પડે એ શું એનો ગુનો છે? આ પોલીસ તંત્રને નેતાઓને ખબર હોવા છતાં એ દીકરીઓ પર ગુનો નોંધી અને એનું જાહેરમાં સરઘસ કાઢવું એ મને લાગે છે કે ક્યાંક અને ક્યાંક આ ગુજરાત માટે શરમજનક ઘટના છે. મારી માગણી છે કે આ દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, પાટીદાર સમાજની દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, આ અપમાનની અંદર જે નેતાઓ અને જે અધિકારી સંડોવાયેલા છે એ તમામનું પણ અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.